લગ્ન પ્રસંગમાં ભમરાએ હુમલો કર્યો છે તો ભમરાના હુમલાથી 10 લોકોને આ ડંખ માર્યા છે ભમરાએ અને ઠક્કર સમાજની વાડીમાં લગ્ન પ્રસંગ હતો। અચાનક ભમરાના ઝુંડે મહેમાનોને કરડી જતા અફરાતફરી મચી ગઈ। ભમરાના ડંખનો ભોગ બનનાર મહેમાનને સારવાર માટે ખસેડાયા। લગ્નમાં લોકોનો ઉત્સાહ એક તરફ હતો અને બીજી તરફ ભાગમ ભાગ મચી ગઈ તો અચાનક ભમરાઓએ ડંખ માર્યા અને જેના કારણે 10 લોકો જે લગ્ન પ્રસંગમાં આવ્યા હતા અને જે મોજ માણી રહ્યા હતા તે પહોંચી ગયા હોસ્પિટલમાં કારણ કે ભમરાએ ડંખ મારતા તેઓના ચહેરા ક્યાંક હાથ પગ સૂજી ગયા હતા। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કિશોર પાસેથી। જી કિશોર, લગ્નનો પ્રસંગ જે લોકો લગ્ન પ્રસંગ માલવા આવ્યા હતા તે હોસ્પિટલમાં પહોંચી ગયા। ચોક્કસ સંધ્યા, વાવથરા જિલ્લામાં ભાભર શહેરમાં આવેલ ઠક્કર સમાજની વાડીમાં લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો તે દરમિયાન જ અચાનક ભમરાઓ દ્વારા હુમલો કરી દેવામાં આવતા 10 થી વધુ જે જાનૈયા હતા તેમને ડંખ લાગ્યા હતા અને ડંખ લાગતા જ અફરાતફરીનો માહોલ પણ જોવા મળ્યો હતો અને ભમરા મારતા 10 જેટલા લોકોને તાત્કાલિક નજદીકના જે હોસ્પિટલમાં લઈ જવાયા હતા તેમની સારવાર હાથ ધરાઈ છે। લગ્નમાં લોકો ઉત્સાહથી ભાગ લઈ રહ્યા હતા તે દરમિયાન જ ભમરાઓનું ઝુંડ આવી જતા અફરાતફરીનો માહોલ પણ મચી ગયો હતો ને અત્યારે 10 જેટલા જે લગ્નમાં આવનાર મહેમાનો છે તેમની સારવાર ભાભરની હોસ્પિટલમાં ચાલી રહી છે। સંધ્યા જી, આપનો આભાર। રાજકોટ શહેરમાં આજની સવાર 20 જેટલા ફ્રૂટના ધંધાર્થીઓ માટે આફત સમાન બની ગઈ। શહેરના એસ્ટોન ચોક વિસ્તારમાં ફ્રૂટની લારીઓમાં આજે વહેલી સવારે આગ લાગી હતી। આ આગમાં 20 જેટલી લારી બળીને ખાખ થઈ ગઈ હતી અને જે લારી પર જઈને સવારે સારો એવો ધંધો કરશે તેવી આશા રાખીને જે વેપારીઓ સૂતા હતા, ધંધાર્થીઓ સૂતા હતા, જ્યારે તેમને જાણ થઈ તો આજીવિકા રાખ થઈ ગઈ હતી અને ત્યારે તેમની આંખમાં આંસુ, શબ્દો દર્દથી છલકાયેલા હતા। તો રડમસ અવાજે ફ્રૂટના વેપારીઓએ કહ્યું કે હવે તેમની આજીવિકા નથી રહી તો પછી તેઓ ખાશે શું? બધા જો તમારી સામે હરગી ગયા, પેટીઓ તમને દેખાડી, બધું અમારું પડ્યું હતું, બધું સરગી ગયું। 25 લાખ રૂપિયાનું અમારું નુકસાન આવ્યું। આવી કેવી રીતે લાગી તમને ખબર નથી, પણ 5:30 વાગે અમને ફોન આવ્યો તો અમારા ગ્રાહકનો કે રાજેશભાઈ કે તમારું ફ્રૂટ સરગે હે, તમારી એકડી હરગે હે। 12 વાગ્યા સુધી અહીંયા હતા। 12 વાગ્યા પછી ઘરે વહી ગયા, પછી રાત્રે 2 વાગ્યા પછી સળગી ગયું બધું। એમાં 10 એકડી સળગી ગયો, 30-35 લાખ રૂપિયાનો, 25-30 લાખ રૂપિયા બધાનો માલ સળગી ગયો। કોઈની મૂડી, કોઈના પૈસા, કોઈના વેપાર બધું સળગી ગયું। કોઈ અમારા હાથમાં કઈ વસ્તુ આવી નથી। ભાજપના સંગઠન માળખાને લઈને મોટા સમાચાર છે। ભાજપ સંગઠનમાં જિલ્લા અને શહેરનું માળખું તૈયાર, બાકી રહેલી નિયુક્તિઓ ટૂંક સમયમાં જાહેર થશે। જિલ્લા અને શહેરના માળખાને લઈને કવાયત તેજ થઈ છે, બાકી રહેલા માળખા અંગે પણ કવાયત હવે તેજ થઈ છે। 33 જિલ્લા સંગઠનના હોદ્દેદારો નિયુક્તિ ગમે તે ક્ષણે થઈ શકે છે। 16 મનપાના સંગઠનના હોદ્દેદારો થઈ શકે છે નિયુક્તિ। તબક્કાવાર જિલ્લા અને શહેરના માળખાની તૈયારી પૂર્ણ થઈ છે। તો છેલ્લા કેટલાય સમયથી નિયુક્તિઓ અંગે પ્રમુખ હતા એક્ટિવ। નિયુક્તિ અંગે પ્રદેશ પ્રમુખે મહામંત્રી અને જિલ્લા તથા શહેરના હોદ્દેદારો સાથે મેળવી લીધી હતી સેન્સ। તો પ્રદેશ માળખામાં જ્ઞાતિ વિસ્તારને લગતા સમીકરણને પણ જાળવી રખાશે। તો ગમે ત્યારે જાહેર થઈ શકે છે આ નિયુક્તિઓ। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ગૌતમ પાસેથી। જી ગૌતમ, જે નિયુક્તિઓ બાકી છે તેને લઈને શું સમાચાર છે? કયા સોગઠા બેસાડવામાં આવી રહ્યા છે? ભાજપના સંગઠન માળખાની જાહેરાત થઈ ચૂકી છે અને હવે ભારતીય જનતા પાર્ટીનું જે જિલ્લા અને તાલુકા અને મહાનગરપાલિકાનું જે સંગઠનનું માળખું હોય છે તેને લઈને અનેક પ્રકારની અટકળો જે છે તે ચાલતી હતી। હવે અટકળોનો અંત આવી શકે છે, એટલે કે ગમે તે ક્ષણે 33 જિલ્લાના સંગઠનના હોદ્દેદારોની નિયુક્તિ જે છે તે થઈ શકે છે। એ જ રીતે વાત કરીએ તો 8 મહાનગરપાલિકાની જે નવી 9 મહાનગરપાલિકા બની છે, એમ કુલ 16 મહાનગરપાલિકાના સંગઠનના હોદ્દેદારો જે છે તેમની ગમે તે ક્ષણે જાહેરાત થાય તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે। મહત્વનું એ છે કે છેલ્લા કેટલાય દિવસથી આ અંતર્ગત ભારતીય જનતા પાર્ટીનું જે સંગઠન જે છે તે તબક્કાવાર આ તમામ નેતા નિયુક્તિ માટે થઈ અને લેશન કરતું હતું। તે અંતર્ગત સેન્સ પ્રક્રિયા જે છે તે પણ યોજાતી હતી। પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા હોય કે પછી રત્નાકરજી હોય, તમામ લોકોની વચ્ચે આ સેન્સ પ્રક્રિયા જે છે તે યોજાઈ હતી। જિલ્લાવાર જે સંગઠનના હોદ્દેદારો જે છે તેમની સાથે વાર્તાલાપ કરવામાં આવ્યો હતો। હવે રોડમેપ જે છે તે નક્કી થઈ ચૂક્યો છે, એટલે કે હવે સંગઠનનું માળખું જિલ્લા સ્તરના તમામ જિલ્લા સ્તરનું માળખું જે છે
તે નક્કી થઈ ચૂક્યું છે. ગમે તે ક્ષણે જાહેરાત કરે તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે અને આ અંતર્ગત હવે તેમાં જે પ્રકારે જે સંગઠનનું માળખું પ્રદેશ સંગઠનનું માળખું જાહેર થયું છે તે રીતે જિલ્લા સંગઠનના માળખાની અંદર પણ જ્ઞાતિવાદી સમીકરણને પણ જોવામાં આવી રહ્યું છે. એ જ રીતે વિસ્તારને લગતા જે મહત્વના જે હોદ્દેદારો જે છે તેમને પણ ચાન્સ મળી શકે છે. આ રોડમેપ નક્કી કરવામાં આવ્યો છે એટલે કે હવે આગામી દિવસોની અંદર ગમે તે ક્ષણે જાહેરાત થાય તે પ્રકારના એંધાણ અત્યારે હાલ તો વર્તાઈ રહ્યા છે. જી, આપનો આભાર. ગુજરાતના શહેરી વિકાસ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વનો નિર્ણય લીધો છે. પાલિકાઓને પાયાની સુવિધાઓ માટે સરકારી જમીન વિના મૂલ્યે આપવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ જનહિતલક્ષી નિર્ણયથી રાજ્યના નગરોમાં વિકાસની ગતિને વેગ મળશે. તો રાજ્યની નગરપાલિકાઓને નગરના વિકાસ માટે જરૂરી પાયાની સુવિધા માટે જમીન ખરીદવા સરકારને નાણાં ચૂકવવાના પડશે નહીં અને અગાઉ જે જમીન મેળવવા માટે જંત્રીના 25% થી 50% રકમ ભરવી પડતી હતી તેમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. અને આ નિર્ણય અંતર્ગત ફાયર સ્ટેશન, આંગણવાડી, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ટાઉન હોલ જેવી 11 જેટલી પાયાની સુવિધાઓ માટે વિનામૂલ્યે જમીન ફાળવવામાં આવશે. નગરપાલિકાઓ પરનું આર્થિક ભારણ ઘટશે અને વિકાસ પ્રોજેક્ટ તેજ ગતિએ આગળ વધશે. કોંગ્રેસની આંતરિક ખેંચતાણ પર ભાજપની ચૂટકી. ભાજપના પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલનું નિવેદન છે. ગુજરાત કોંગ્રેસ વેન્ટિલેટર પર છે તો કોંગ્રેસ નકારાત્મક રાજનીતિ કરે છે. કોંગ્રેસના 2 ધારાસભ્યો વચ્ચે ચાલી રહ્યો છે ગજગ્રા. જો કોંગ્રેસમાં આંતરિક વિખવાદ એ કોંગ્રેસના ડીએનએમાં છે. અત્યારે ગુજરાત કોંગ્રેસની હાલત એ ખરેખર તો વેન્ટિલેટર ઉપર છે. વાસ્તવમાં ગુજરાત કોંગ્રેસ એ ડૂબતું નાવ છે અને ધારાસભ્યની જે સંખ્યા છે એ સંખ્યા ક્રિકેટ ટીમ કરતાં પણ ઓછી સંખ્યા છે. ગુજરાતમાં જે રીતે નકારાત્મક રાજનીતિ કોંગ્રેસ કરી રહી છે એ જ રીતની નકારાત્મક વલણ કોંગ્રેસનું આંતરિક ધારાસભ્ય વચ્ચે હોય છે. રાજકોટ બ્રિજ પર સાયકલ સવારે સ્ટન્ટ કર્યા. સિવિલ હોસ્પિટલ ચોકનો વિડીયો વાયરલ થયો છે. યુવકે બ્રિજ પર સાયકલ પર સૂઈને કર્યા સ્ટન્ટ. યુવકે સ્ટન્ટ કરી પોતાનો અને અન્ય લોકોનો પણ જીવ જોખમમાં મૂક્યો. તો સાયકલ પર સ્ટન્ટ કરતા યુવકનો વિડીયો વાયરલ થયો છે. તો સિવિલ હોસ્પિટલ ચોકનો આ વિડીયો છે જ્યાં યુવકે આંખે પાટા બાંધીને સાયકલ પર સ્ટન્ટ કર્યા હતા. બ્રિજ પર સાયકલ સવારે સ્ટન્ટ કર્યા હતા. રાજકોટનો આ વિડીયો છે અને રાજકોટથી અવારનવાર આવા સ્ટન્ટના વિડીયો સામે આવતા રહે છે. આસપાસ પણ વાહન ચાલકો છે, બીજા વાહન ચાલકોને પણ નુકસાન પહોંચી શકે છે આ પ્રકારના સ્ટન્ટ કરવાથી. અને જે સ્ટન્ટ કરી રહ્યો છે તેના જીવને પણ જોખમ આવી શકે છે. સંસ્કાર નગરી વડોદરામાં ફરી અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. ગોત્રી વિસ્તારમાં આરોપી 16 વર્ષીય સગીરાની છેડતી કરી તેની હેરાનગતિ કરતો હતો તેવો આરોપ લાગ્યો છે. સ્થાનિકોએ આરોપ લગાવ્યો કે છેલ્લા 4 દિવસથી પોલીસ ફરિયાદ લેતી નથી. સ્થાનિકોએ આરોપીને ઝડપી મેથી પાક ચખાડ્યો. આરોપીએ રિક્ષાનો કાચ તોડી નાખી મહિલા પર ચપ્પુ વડે હુમલો કર્યો છે તેવો આરોપ છે. અને ત્યારે સ્થાનિકો આરોપીને ઝડપી પોલીસ સ્ટેશન પણ લઈ ગયા હતા અને મહિલાએ પોલીસની કામગીરી પર સવાલ ઉભા કર્યા છે. તો પોલીસની હપ્તાખોરીના કારણે આરોપીઓને છૂટો દોર મળી રહ્યો છે તે પ્રકારના આક્ષેપ લાગી રહ્યા છે. સમગ્ર બબાલનો વિડીયો પણ વાયરલ થયો છે અને છાશવારે વિવાદમાં આવતી પોલીસ પર હાલ ફરી સવાલ ઉઠ્યા છે.